નમસ્કાર મિત્રો. હું છું સુનિલ પટેલ. હું અત્યારે મારા ઘરથી 1 કિલોમીટર દૂર મારા ખેતરમાં છું. હું ખેડૂત છું એટલે ખેતીની વાતો પણ કરીશ જ. અહીં બધા ખેતરો ગામની સીમમાં છે એટલે આ બધા ખેતરોને અમે સીમાર કહીએ છીએ. અમારા આ ખેતરમાં અમે દર વર્ષે ડાંગર રોપીએ છીએ ચોમાસામાં. આ વખતે ડાંગરની રોપણી થઈ હતી. પછી સપ્ટેમ્બરમાં અમે અહીં કેસર મેંગો કલમ રોપી છે, તમે જોઈ શકો છો. અહીં અત્યારે પાણીની સગવડ નહીં હોવાથી અહીં મેં પાણીની બોટલમાં ટપક પદ્ધતિ કરી છે. એમાંથી આ કેસર કલમને પાણી ટીપે ટીપે મળતું રહે છે અને તમે જોઈ શકો છો કે એની કૂપળો ફૂટી રહી છે. સરસ વિકાસ થઈ રહ્યો છે અને કેટલીક નવી કેસર કલમમાં તો મોર પણ ફૂટ્યા છે. એને ટીપે ટીપે પાણી સતત મળતું હોવાથી એનો ખૂબ જ સરસ વિકાસ થઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. આ રીતે બોટલમાં પાણી ભરીને એને કલમને ટીપે ટીપે સતત પાણી મળતું રહે છે. આ રીતે આ ખેતરમાં આશરે 9 કલમો રોપી છે. કલમનો વિકાસ ખૂબ જ સરસ થઈ રહ્યો છે અને બધી જ કલમો હેલ્ધી છે. આ રીતે ધીમે ધીમે ટીપે ટીપે કલમને પાણી મળતું રહે છે, જેથી પાણીનો પણ વેસ્ટેજ થતો નથી. એ ખેતરથી થોડે દૂર એક બીજું ખેતર છે, ત્યાં પણ મેં કેસર કલમ રોપી છે. અહીં 6 કલમો રોપી છે. પાણીની સગવડ ન હોવાને કારણે ઘરથી પાણી લાવીને આ રીતે બોટલમાં ભરીને ટીપે ટીપે પાણી આ કલમને મળે છે, આપીએ છીએ. તમે જોઈ શકો છો અહીંની કલમો પણ ખૂબ જ હેલ્ધી છે. તમે આ જાળી જોઈ શકો છો. એનો ફાયદો એ છે કે કોઈ પશુ એના થડને નુકસાન કરી શકતું નથી અને શિયાળા દરમિયાન જ્યારે ધુમ્મસ હોય, ઠાર પડતી હોય, ઝાકળ પડતું હોય ત્યારે આ જાળી દ્વારા આ કલમને પાણી મળી રહે છે. અહીં પણ ટીપે ટીપે બોટલ દ્વારા પાણી આ કલમને મળતું રહે છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સ્વસ્થ કલમ છે. થેન્ક યુ.